हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय SSK व्लॉग। और आज हम जाने वाले हैं बा के पैर और हाथ के कास्टिंग कराने। तो पहले भी हम गए थे कास्टिंग कराने, तो वो तो सक्सेस नहीं हुआ। बा का पैर हिल जाता था और आज हम फिर से जाने वाले हैं। 1 वीक हो गया और उसके बाद हम जाने वाले हैं फिर से कास्टिंग कराने। तो देखते हैं होता है या नहीं, तो आपको भी दिखाते हैं। और चलो, और बा को ऐसा लगता है कि ये हम पैर की दवा कर रहे हैं, उसका इलाज कर रहे हैं, मगर उसको समझ में नहीं है कि भी ये कास्टिंग होता है, ऐसा कुछ होता है। उसने देखा नहीं है कभी, तो उसको क्या पता होगा। तो हम कराते हैं ऐसा कास्टिंग। जब तक हम वहाँ पहुँचते हैं तब तक के लिए वो हम पहली बार जब तक गए थे तो उसका वीडियो देख लो आप। तब तक के लिए हम वहाँ जाते हैं। હાલો ને થાય એટલું કરી નાખતો. બેસી જવાની પંખો નહીં થાય. ઓકે, એ તો આ પગ દુખે છે દુખવાની વાત નથી, તો પગલા લઈ છે એમાં નહીં આવે. બસ બસ બા થઈ ગયું. એકમાં બંગડી લેવી છે, બેયમાં સારું લાગે એ કર. સારું લાગશે. ખાલી છે ને બા હું કરું ને ત્યારે સ્પીડમાં હાથ રાખજો ને હલાવતા નહીં. અને નીચે ને સાઈડમાં ન અડાડતા હો. હલાવતા નહીં, એમાં મૂકીને ત્યારે હલાવવાનો નહીં. નીચે ન અડાડતા હો. નીચે નો અડાડતા. બસ થોડોક અંદર નાખો બા, થોડોક અંદર નાખો હજી. તો અડી જાય નીચે. નહીં હજી છે જગ્યા, થોડોક જવા દો. થોડોક જવા દો. કઈ થાય આ પગે બધું થાય છે. આ પગે એ ડોક્ટર નું નથી, તો આ પગલા લઈ. પગલા સમજા. હજી ન થયું છે એટલે એને એમ કે ડોક્ટર નું છે એમ. બા આવે છે ને ધીમેથી પગ કાઢી. ઓહો નથી, તળિયું ઓલું થઈ ગયું. અડે છે નીચે અડે છે પગ, અડે છે તો સેજ ઉપર લઈ લ્યો. હવે અડે છે અડી જાય. નીચે અડે છે, અડાડતા નહીં. ઊંચો જ રાખવાનો છે, થોડોક ઊંચો બસ આટલો નહીં. સેજ નીચો રાખો, થોડોક નીચો રાખો. तो एक तो वेस्ट चला गया, કાંઈ નહીં પાછું કરી નાખશું. फिर दूसरा किया. બા હવે ધીમેથી કાઢ નાખો. ના મમ્મી થઈ ગયું. કાઢ નાખો બા. એવું કેમ થયું? બા પગ નીચે ન અડાડતા હો હવે. પગનું તળિયું હોય ને અડાડવાનું નહીં. અડાડતી નથી. હા, હવે ઈ વેસ્ટ ગયું. બે નકામાં ગયા. કઈ ઓપ્શન નથી. તો જો તો આ મારી જાય છે ને પગ. નથી આવતું. લઈ લઈ પણ મટીરિયલ નથી. એમ કર, ખાલી પગના થાય ને તો પગના લઈ લે પેલા. સાવ તોરામાં ન અડાડતા. બસ એ જ આમ ઓધર પોધર રાખજો. હો આ બેય બગડી ગયું. લે તો અડવું ન જોઈ, તળિયે અડવું ન જોઈ.
બા હવે નો અડાડતા હો. અડે છે પગ અડે છે. તળિયે નો ઓઢવા દેતા. થોડુંક રાખો નીચે, થોડુંક નીચે રાખો. બા થોડુંક નીચે રાખો, હલાવો. થોડુંક રાખો, હલાવતા નહીં. તમે ભેજ્યો એટલે પગડી જાય તગે. હજી અડે છે? અડે છે? અડે છે હજી નહીં ને? એને ફીલ ન થાય પગમાં, એનું ચપ્પલ નથી પહેરી શકતા ઓહો. એટલે હા. બા હલાવો માં પગ. આ નાના બાળકોનું દુલે ને એના કરતા અઘરું પડે આ બાનું અમારે. હલાવો માં. બા હવે ધીમેથી કાઢ નાખો. જય ગણપતિ બાપા. થઈ ગયું. લે. ઓ બાકી રહી ગયું તોય એટલાકમાં આંટી હવે ફિનિશિંગ કરી નાખીશ. પણ ઓલું ન આવે ને. એટલાકમાં જો આખું એવું છે. હા, આગળ સુધી છે ને પાછું. એમાં તો આખું બધું થઈ ગયું છે. 3 મોલ્ડ બગ તો એક્સ્ટ્રા તો તારે મટીરિયલ લઈ લેજે, હું કાંઈ વાંધો નહીં. તો બાનું તો કાંઈ ન થયું હવે. તમારું કાંઈ ન વળ્યું. કા હલી જાય છે પગ લ્યો અને તળિયે અડી જાય છે પગ તમારો. તળિયા જ જોતા હોય ખાસા. તળિયા જ લેવાના છે, પગલા પગલા ધજ રાખ્યા હતા. તોય અડી જાય છે. બહુ દબાવતા નહીં લાગે. ના ના, ઈ તો કઈ વાંધો નહીં, કઠણ છે. તું ગમે એમ દબાવતો હોય. હવે બીજી વાર કંઈક જીદ તારી રીતે થતું હોય ને નાના છોકરાનું કરીને ઈ જ વિચારીને કરવાનું તારે. અમારું નાનું બેબી છે આ. પેલા છે ને હાથ પકડીને बा का तो कुछ नहीं हुआ और दोबारा आना पड़ेगा बा के कास्टिंग के लिए. बा को ऐसा लगा कि पग की ट्रीटमेंट चल रही है. कुछ हुआ नहीं, आ गए हम घर पे और दूसरी बार बा को लेके जाना पड़ेगा क्योंकि आज तो पग बैलेंस नहीं रहते थे उसके बा के पग. तो दूसरी बार देखते हैं आते हैं या नहीं. तो जा रहे हैं और धूप भी बहुत है, गर्मी भी बहुत है, बहुत धूप लग रही है. बा तो बैठ गए हैं गाड़ी में और देखते हैं आज बा के पैर अच्छे से कास्टिंग होते हैं या नहीं. આજે જોઈજો હલી નો જાય નકર નહીં નીકળે કાસ્ટિંગ. પગ હલી નો જાય. આજે તો થઈ જાય તો સારું. હા હા. હાથ ખાલી એમને ઊંચો રાખો, નીચે નથી અડાડવાનો. અડાડ દઉં. અત્યારે હાલશે, પછી નો અડાડતા હો. ખાલી જોવું જ છે, ખાલી જશે. હાથ કે પગ તળિયે અડાડવાનું નહીં. ઊભા થઈ જાઓ બાય. ઊભા થઈ જાઓ. નીચે નો અડાડતા હો. આમ અંદર નાખો સેજ, હજી નાખો બા. અડે છે નીચે? નીચે અડે જ તળિયે? ના થોડોક અંદર નાખો, થોડુંક નાખો. તળિયે નથી અડતું ને? અડે છે તળિયે? ના અડતો નથી. નથી ને? અડવાનું દેતા નીચે નકર નહીં આવે. બા હલાવતા નહીં.
નીચે પાવડર કોરો લાગે છે હો. બસ બા હવે ધીમેથી કાઢી લે. બે જાઓ, હજી બીજો હાથ બાકી છે. ઈ નહીં, ઊભા થઈ જાઓ. હા ઊભા થઈ જાઓ બા. હાથ થોડુંક અંદર નાખો બા. તો સરસ થઈ જશે, પણ હવે યાદ છે. પગની જ ચિંતા છે તમારી. થોડોક અંદર નાખો. તળિયે ન ઓડવા દેતા હો, થોડોક અંદર થોડોક રાખો અંદર. અડતો નથી ને. ધીમેથી બા. હળવેકથી કાઢો, હળવેકથી હો. બસ બેસી જાઓ બા. અહીંયા ધોઈ નાખો हाथ. हाथ का तो हो गया, लेकिन पैर का टेंशन वाला है. બા, પગ નીચે ન અડાડતા હો. થોડોક અંદર નાખો. થોડોક હજી અંદર નાખી દો. નીચે તો અડી અડતો જાય. તળિયે નો અડે, જોઈ છે પણ હવે ન ફટતો ને અત્યારે. અડે છે. ના ન થઈ લો. હો ગયા ફાઇનલી. મને તો એનું જ ટેન્શન હતું. મેં કીધું આ પગનું શું કરશું. આ ડીપ રાખ્યું ને એટલે થોડુંક ગેપ રહે વચ્ચે. થઈ ગયું પગનું એક. હૈલા નહીં અને તળિયે આખું થઈ ઈડું. ગયું. હા છે એડો નહોતો ને ના આવડી ગયું એમ. આ તમારા આશીર્વાદ અમારા હાઈરે રહીએ ને એટલે કરી છે. તમે જાઓ ને ઉપર હા તોય તમે અમારા હાઈરે રહ્યો એમ આશીર્વાદ. એવું હોય હા આ હાથના ને પગના પંજા. છે નીચે નો અડાડતો હો. થોડુંક અંદર જવા દે. થોડુંક જવા દે. તો અડી જાય ભેજ દ્યો અત્યારે એટલે. અડે છે. અડે છે. અત્યારે અડે હા, અડી જાય ને ભેજ દ્યો એટલે ઓઈકડો જ છે. બહુ ટાઈટ પકડતા બીક લાગે છે. ના ના એમ કાંઈ નહીં થાય. થયું થયું ને. ઓકે ફાઇનલી થઈ ગયું. હાલો 4/4 થઈ ગયું. પેલા હાથના ને બે પગના બે થઈ ગયા. હવે હાલો સારું હાલો આવજો. આવજો બા. तो फाइनली बा का पैर और बा के हाथ का कास्टिंग हो गया है. तो पहली बार जब गए थे तब वेस्ट हुआ था वो मटेरियल, मगर कोई बात नहीं, वो इस बार तो हो गया, यही बहुत है हमारे लिए. तो जब फ्रेम आएगी तब भी आपको दिखाएंगे. तो उसने 1 महीने का टाइम दिया है. वो बाहर जाने वाले हैं वो लोग, कि बाहर से आके तब बना देंगे. પગ મટી ગયો ને. પગ મટી ગયો ને. પગ મટી ગયો મટી ગયો. કાંઈ હજી નો એમ હજી આ અહીંથી દુખે ને દવા તો કરી. દુખે છે આ શું કર્યું આપણે? હે આ કર્યું તો ખરા ઓલું. તોય પગ તો આ કર્યું તો ખરા. કર્યું તોય દુખે એ દુખવા હાટું કરવા ગયા તા. શું કરવા ગયા તા? કરવા ગયા તા તો એ પીંડી તો પગની દુખે જ છે. એ દવા લેવા નહોતા ગયા. હા ભાઈ દવા લેવા નહોતા ગયા તો મને પહેલી વાર ખબર. તમને એમ ખબર હતી? તમને
એમ થતું હતું ને દવા લેવા ગયા હે, આપણે ગયા હે પગનું. પગ તો દુખે છે. तो बा को कितनी बार बोलते हैं हम कि दवा लेने नहीं गए हैं, फिर भी उसको लगता है पग की ट्रीटमेंट कराने गए हैं. समझते ही नहीं, हम कितना भी समझाते समझते ही नहीं है. तो फ्रेंड्स, ये आ गई है हमारे बा की जो हमने कास्टिंग करवाया था वो फ्रेम. तो ये है फाइनली लुक, देखो. जब मेरी शादी हुई थी तब हमारे बा ऐसे लग रहे थे. ये तभी की फ़ोटो है हमारी शादी की, देखो. और फाइनली बहुत अच्छी लग रही है, मुझे तो बहुत पसंद आई. तो ये फ्रेम तो हमने बनवाई थी समर में और अब आई है विंटर में. 1 महीना का टाइम दिया था उसने, तो 3 महीने लग गए. तो अब तो फाइनली आ ही गई है.